મહાદેવ મહાદેવ. નામ ફિઝિક્સ મિત્ર RB વનરા અને કામ છોકરા રમાડવાનું. અને આજની રમતમાં હું તમારા માટે એકદમ મસ્ત બોલતા ઝક્કાસ પ્રશ્નો લઈને આવ્યો છું. પણ આજની રમતની શરત કંઈક જુદી છે. શરત નંબર 1 કે આ રમત પહેલાં તમે કોઈ પણ જગ્યાએથી, અહીંયાથી નહીં, કોઈ પણ જગ્યાએથી કુલમ્બનો નિયમ અને વિદ્યુતભારના ગુણધર્મો શીખી લીધેલા હોવા જોઈએ. જો ન ભણ્યા હો તો આઈ બટન પર ક્લિક કરી અને પ્રથમ એ જુઓ, પછી આ લેક્ચર સુધી આવો. શરત નંબર 2, આજે આ રમતનો દાવ તમારે લેવાનો. તમારી સ્ક્રીનની સામે લબાજબ પ્રશ્નો થશે. પ્રથમ તેને પોઝ કરો, સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, પછી જો ન થાય તો સોલ્યુશન જુઓ. શરત નંબર 3, આ રમતનો દાવ તમારે લેવાનો છે. માટે એવું પણ બને બળ પડે, કંટાળો આવે તો લેક્ચર મૂકીને ભાગી નહીં જતા. ધીમે ધીમે લેક્ચરને જોશો. કદાચ ન સમજાય તો પાછળ જોઈને ફરી પ્રયત્ન કરો, પણ થઈ જશે. મારા તરફથી હું 100% પ્રયત્ન કરીશ. તો બસ આજની વાતો. તો હવે સમય બગાડ્યા વિના આ રમતને ચાલુ કરીએ. જુઓ તમારી સામે રકમ લબ જવાજબ થાય, રકમ લબ જવાજબ થાય. તો રકમમાં કીધું છે કે ક્યુ વિદ્યુતભારના બે ધન આયનો એકબીજાથી ડી અંતરે છે. જો આયનો વચ્ચે અપાકર્ષણ બળ F હોય તો દરેક આયન પરથી ઓછા થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. ઓપ્શનમાં જોતા ભૂતડા જેવા કંઈક માલુમ પડે છે તો ઓપ્શન સામે નજર પહેલેથી ન કરાય. એવું કીધું છે કે બે ધન વિદ્યુતભારિત આયનો છે, બંને ઉપરનો વિદ્યુતભાર સમાન છે. તો આ ધન વિદ્યુતભારિત આયનો, બંને વચ્ચેનું કંઈક અંતર છે, કંઈક અંતરને ડી કીધું છે. વધારામાં એવી વાત કરી છે કે આના પર લાગતું અપાકર્ષી, ખરેખર અપાકર્ષી કયું બળ હશે તો કે વિદ્યુતીય બળ હશે, F છે. અને તમને પૂછ્યું છે એવું કે આમાંથી નાસી છૂટેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કયો. આમાંથી નાસી છૂટેલા એટલે કે ભાગી ગયા. સાહેબ કેમ ભાગી ગયા હશે તો કે જ્યારે આના પર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નહીં હોય, એટલે કે તટસ્થ હશે. આ પ્લસ ને આ માઇનસ, આ પ્લસ ને આ માઇનસ એમ સમાન રીતે ગોઠવાયેલા હશે, ત્યારે આના પરનો કુલ વિદ્યુતભાર 0 હશે. હવે સમયની સાથે અથવા તો કોઈ ઘટનાને લીધે આના પરથી ઋણ એટલે કે ઇલેક્ટ્રોન છે એ ભાગી નીકળ્યા. ધારો કે હું n સંખ્યાના ઇલેક્ટ્રોન ભાગી નીકળ્યા. ધારો કે n સંખ્યાના ઇલેક્ટ્રોન નાસી છૂટ્યા. તો આયન પરનો વિદ્યુતભાર n × E થવો જોઈએ ને બરાબર Q. એ આપણે અહીંયાથી લીધું, એ આપણે રકમ ઉપરથી લીધું. કેમ તો કે રકમમાં આપેલું છે કે એના ઉપરનો વિદ્યુતભાર +Q છે. માટે મેં લઈ લીધું કે n સંખ્યાના ઇલેક્ટ્રોન ભાગી ગયા તો આની ઉપર વિદ્યુતભાર n × E થવો જોઈએ ને એના બરાબર શું લઈ શકાય તો કે એના પર જે વિદ્યુતભાર આપેલો હોય લઈ શકાય. હા, કમ્પ્લીટ વાત છે. તમે નિરખીને વાંચશો તો આ એનની સંખ્યા જ તમને ગણવાની કીધી છે. આ એનની સંખ્યા શું છે એ જ તમને ગણવાની કીધી છે. તો કંઈ કાઢ લેવા જેવું છે જ નહીં પ્રશ્નમાં. F બરાબર કુલમનો જેનું ગાડું છે એ ભૂલી નહીં જતા હો. આ એના જ લગ્નમાં આપણે જઈએ છીએ. કોણ? કુલમ. તો F બરાબર K Q1 Q2 બે હરખા છે તો હું ડાયરેક્ટ લખી નાખું Q² / D². હવે તમે નિરખીને ઓપ્શન જોશો, ભૂતડા જેવા ભલે હોય, જોવા તો ખરા ને. તો K બરાબર Kની જગ્યાએ 4πε0 લીધેલો એવું તમને લાગશે. માટે હું Kની જગ્યાએ લખી નાખું 1/4πε0. તો Q², Qની જગ્યાએ હું લખું n²E². કેમ? અહીંથી લખ્યું 4πε0 / D² બરાબર F. nને આ બાજુ લાવો અથવા બાકીના બધાને આ બાજુ લાવો તો કંઈક મળશે આવું કે F × 4πε0 × D² E² છેદમાં આવશે તો આ E². આવું કંઈક મળે. પણ આ કોનો જવાબ છે? n² નો જવાબ છે. આપણે તો ખાલી n જોઈએ છે તો હાલ લો ખાલી n. બે બાજુથી વર્ગમૂળ કાઢ લો, રૂટિયું કાઢ લો એટલે આવી ગયો જવાબ. વિકલ્પ નંબર C. વિકલ્પ નંબર C.
આવી જાઓ ફટાફટ એના પછીનો પ્રશ્ન વાંચો. અને સમાન વિદ્યુત ભાર ધરાવતા બે કણો એકબીજાથી અમુક અંતરે રહેલા છે ત્યારે તેમની વચ્ચે લાગતો અપાકર્ષી વિદ્યુત બળ તેમનામાંથી કોઈ એકના વજન બળ જેટલું હોય તો તેમની વચ્ચેનું અંતર કેટલું હોય? કયો ઓપ્શન એકો દીધી શકો. બે સમાન દળ અને સમાન વિદ્યુત ભાર, સમાન દળ અને સમાન વિદ્યુત ભાર ધરાવતા બે કણો છે. એ બે કણો ધારી લઉં કે ડી અંતરે રહેલા છે. સાહેબ કુલમનો નિયમ તમે ભાંગી નાખ્યો, તોડી નાખ્યો, ભૂકો કરી નાખ્યો. કેમ? આ અંતરની સાપેક્ષ આ તો બહુ મોટું બધી તમે લઈ લીધો. એટલે આ ભાઈ સમજાવવા હાટું થઈને મોટું બધી દે યાર. આમ ન કરો યાર, આમ ન કરો. આ ડી હાલો બરાબર. એવું કીધું છે કે આ બંને વચ્ચે લાગતું અપાકર્ષી બળ, અપાકર્ષી બળ તેમનામાંથી કોઈ એકના, બેનું દળ હરખું છે તો કોઈ એકનું લઈ શકો. એ કોઈ એકના વજન બળ જેટલું હોય. હવે તમને એ ખબર પડવી જોઈએ કે વજન બળ બરાબર mg લખાય. ન ખબર પડતી હોય તો હવે ગોખી મારો. અપાકર્ષી બળ શું લખાય? કુલંબીય બળ હશે એ જ અપાકર્ષીય. કેમ તો કે સમાન સમાન વિદ્યુત ભાર એકબીજાને દૂર દૂર જવાનો પ્રયત્ન કરે છે માટે કે ક્યુ સ્ક્વેર અપોન ડી સ્ક્વેર. સાહેબ શોધવાનું શું છે? આ ડી શોધવાનો છે. સાહેબ તો હમણાં કેમ ખબર પડી ગઈ? એટલે રકમ મેચની કોડા. તો આ ડી શોધવાનો છે. તો આ ડીને અંશમાં લઈ જાઓ, બાકીના બધાને છેદમાં લઈ જાઓ, બાકીના બધાને પહેલી બાજુ લઈ જાઓ ભાઈ. તો મળશે mg એના છેદમાં કે ક્યુ સ્ક્વેર. mg એના છેદમાં કે ક્યુ સ્ક્વેર બરાબર છે. હું બરાબર છે, તંબુરો બરાબર છે. ડી સ્ક્વેર ઉપર જાય તો આનું ઊંધું થાય. ભગાના ભાઈ કે ક્યુ સ્ક્વેર એના છેદમાં mg. કે બરાબર 9 ગુણ્યા 10⁹. રકમ નિરખીને વાંચશો તો તમને કીધું છે રકમમાં કે કણ પરનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ છે માથે વર્ગ. કેમ આવ્યો એરિયા? અહીંયા એમ બરાબર રકમમાં છે 1.67 ગુણ્યા 10⁻27 કેજી. કેજીમાં આપ્યું, જો ગ્રામમાં આપ્યું તો વાર્તા કંઈક જુદી થતો. એટલે એ તમને ભાન પડવી જોઈએ. જી બરાબર 8 10 લઈ શકું. 8 એમ ન હાલે. 9.8 લો કે 10 લો, જવાબમાં જો વેરિએશન નહીં હોય તો એ રકમમાં કીધું હોય એ લેવાનું. રકમમાં 9.8 કીધા છે કે 10 કીધા છે? રકમમાં 10 કીધા છે તો 10 જ લેવાય. બરાબર? હા 10 જ કીધા છે. તો તમે વર્ગમૂળ આને જે જવાબ આવે એનું વર્ગમૂળ કાઢશો તો ડી બરાબર લગભગ 1.17 ગુણ્યા 10⁻1 મીટર આવશે. મીટર કેમ આવ્યો? ડી અંતર છે. તો આ જવાબ મળી ગયો. વિકલ્પ નંબર સી. सगनभाई विकल्प सी. आगे का देखो. ધારો કે અરે સાહેબ ધારવાનું કીધું, ભલે ને ધારી લો એમાં શું ખોટું છે. ધારો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર થોડો જુદો છે. થોડો જુદો છે. તેમાંનો એકનો ઈની માઇનસ ઈ અને બીજા ઈનો ઈ પ્લસ ડેલ્ટા ઈ છે. પરમાણુની ત્રિજ્યા કરતાં ઘણા મોટા જ અંતરે બે હાઇડ્રોજનના બે પરમાણુઓ વચ્ચે લાગતા પરિણામી ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુતીય બળ શૂન્ય છે. તો ડેલ્ટા ઈનું મૂલ્ય ખાલી જગ્યા ક્રમનું હશે. જો પ્રશ્ન પહેલી નજરે વાંચો તો કોઈ સમજાશે નહીં, પણ અમારા ગુરુ અમારા શિક્ષક એવું કહેતા કે જો એ ન સમજાય ને તો રકમને આમ ટગર જોવાની. રકમને તમે ટગર જોવો ને તો રકમ સામેલી ઉલ્લી તમને કહે કે મને આ રીતે સોલ્વ કરો, મને આ રીતે તમે ગણો. પણ સમજણ હો ભાઈ, રકમ સામું ટગર જોવાનું અને થોડુંક મગજમાં બેહાડવાનું. પછી તૂટો કેવી મસ્તીની છે, તૂટો કેવી વાલી લાગે એમ નથી જોવાનું. તો જો એવું કીધું છે કે ધારો કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, બે કણ છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, બંને પરનો વિદ્યુતભાર કંઈક જુદો છે. એમાં ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર માઇનસ છે. અત્યાર સુધી આપણે બંનેનો એકનો ઇલેક્ટ્રોનનો પ્લસ માઇનસ ઈ લેતા અને પ્રોટોનનો પ્લસ ઈ લેતા, પણ હવે કંઈક વાર્તા જુદી કીધી છે કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર માઇનસ ઈ તથા પ્રોટોન પરનો. સાહેબ ઈ કેમ ખબર પડી કે તમે ઇલેક્ટ્રોનનો જ માઇનસ ઈ લીધો, પ્રોટોનનો કાન લીધો? તો કોડાઓ ઇલેક્ટ્રોનનો જ માઇનસ લેવાનો. કેમ તો કે ઇલેક્ટ્રોન જ ઋણ છે, પ્રોટોન તો ધન છે. તો ધન બરાબર જો આપ્યું છે ઈ પ્લસ ડેલ્ટા ઈ, ને આ જ ડેલ્ટા ઈનું જ મૂલ્ય આપણે ગણવાનું છે. વધારામાં તમને કંઈક ને કંઈક એવો કિસ્સો આપ્યો હશે અથવા એવો ભાગ આપ્યો હશે કે જેથી તમે આ દાખલાને ગણી શકો. તો એવું કીધું જ છે કે બે હાઇડ્રોજન પરમાણુ એની ત્રિજ્યા કરતાં ઘણા જ દૂર રહેલા છે. સાહેબ
એવડું મોટું શું કરવા કીધું? ઘણા દૂર દૂર રહેલા છે. ન કીધું તો ન હાલત. એના અમુક ટાઈપ કરવાની ઝડપ વધત, 2 શબ્દો ઓછા લખત તો સારું રહે. ન રહે જગ્યાએ વધત. નીટ અને જેડબલઈમાં પાકી બધી જ શરતોનું પાલન થાય એવી જ રીતે રકમ આપેલી હોય છે. તો કુલમના નિયમની મર્યાદામાં પહેલી મર્યાદા હતી કે દરેક કણ બિંદુવત હોવા જોઈએ. તો જો આ બિંદુવત કણ સ્વરૂપે ગણી શકાય એટલા માટે તો દૂર દૂર આપ્યા છે. બરાબર? એટલા હાટું થઈને કીધા. અને વધારામાં એવું કીધું છે કે આના પર લાગતા વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળ. વિદ્યુતીય બળ આનાથી દૂર દૂર તરફ લાગતું હશે. કેમ? તો કે બંને એક જ જાતિના છે, એક જ નાતના છે, એક જ ભાતના છે, એટલે એકબીજાને અપાકર્ષતા હશે. ને ગુરુત્વાકર્ષી બળ એટલે કે એકબીજા નામમાં છે ને ગુરુત્વાકર્ષી એટલે એકબીજાને આકર્ષતા, એટલે એકબીજાને આકર્ષતું બળ એટલે કે ગુરુત્વાકર્ષી બળ એ બંનેનો પરિણામી શૂન્ય થાય છે. પરિણામી શૂન્ય થાય છે. જો હું કોઈ એક હાઇડ્રોજનને કન્સિડર કરું, આ એક હાઇડ્રોજનને હું કન્સિડર કરું તો આના પર લાગતું બળ એક ગુરુત્વાકર્ષી બળ કે જે એકબીજા તરફ લાગે છે એટલે કે આ Fg, અને વિદ્યુતીય બળ એટલે કે F ઇલેક્ટ્રિક એ બંનેથી દૂર દૂર જવાનો પ્રયત્ન કરે છે, માટે Fe આ તરફ. અને રકમમાં એવું કીધું છે કે પરિણામી બળ શૂન્ય થાય છે, માટે આ બે બળ એકબીજાને સમતોલતા હોવા જોઈએ. માટે હું લખું કે Fe બરાબર Fg, Fe બરાબર કે અહીંયા ખેલ છે છેદમાં બંને વચ્ચેનું અંતર ધારી લઉં કે d છે તો આ d² બરાબર કરીને કે અહીંયા કંઈક ખેલ છે વિદ્યુત ભારમાં, એ ખેલ જ મેઇન છે. છેદમાં અંતર d². મેં ધારી લીધું ભાઈ, મારા ઘરનું મૂક્યું, ત્યાં શું ફેર પડી જવાનું છે? g પછી આ બંનેનું દળ mh, બેનું દળ સરખું જ એટલે mh² છેદમાં d². જો આ કાઉન્સ મેં શું કરવા રાખ્યું, એમાં શું આવવું જોઈએ? હાઇડ્રોજન છે ભાઈ, હાઇડ્રોજન પાસે શું શું હોય? તો કે એક પ્રોટોન હોય અને એક ઇલેક્ટ્રોન હોય. આ પાછું કેમેસ્ટ્રી પરથી આવે. બધી વસ્તુ અહીંથી નથી આવતી, થોડીક તો તમને ભાન પડવી જોઈએ, થોડીક તો સમજણ હોવી જોઈએ. તો માટે હું આમ લખું કે આની ઉપર પહેલાં એક પ્લસ અને આમાં ક્યાંક માઇનસ, ઇલેક્ટ્રોન ભમેડા મારતો હશે તો આના પરનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? આના પરનો કુલ વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આના પરનો કુલ વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એટલે કે -E પ્લસ કરીને પ્રોટોનનો વિદ્યુતભાર. તો પ્રોટોનનો વિદ્યુતભાર +E નથી લેવાનો, એટલે તો ઢારવાનું તમને ટીઠું E પ્લસ ΔE. સાદુરૂપ આપશો તો Q બરાબર મળશે ΔE. સેમ વાત આના માટે પણ. તો બંને ઉપર વિદ્યુતભાર આવે છે ΔE. તો માટે હું અહીંયા લખું ΔE નો સ્ક્વેર. તો ઉડાડો તો d² ગયા. G બરાબર 6.67 ગુણ્યા 10 ની માઇનસ 11 ઘાત. 6.67 ગુણ્યા 10 ની માઇનસ 11 ઘાત. mh રકમમાં તમને આપેલું છે. ΔE તો તમારો શોધવાનો છે. આ તો તમારે શોધવાનો છે ભાઈ. અને કે બરાબર 9 ગુણ્યા 10 ની 9 ઘાત આપેલા છે. તો ΔE બરાબર તમને મળે છે 10 ની લગભગ 10 ની માઇનસ 37 ઘાત. 37 કા 39 હોવી જોઈએ. જોઈ લો 1 મિનિટ. પરફેક્ટ છે, પરફેક્ટ. 10 ની માઇનસ 37 કુલમ પાછળ આ વિકલ્પ નંબર ભીખુભાઈ. આવો મેદાને એક મસ્ત રકમ બતાવું તમને કે ક્રમિક +Q અને -Q વિદ્યુતભાર ધરાવતા બે બિંદુવત વિદ્યુતભારો A અને B એકબીજાથી નિયત અંતર પર રાખેલા છે. એટલે કે બે વિદ્યુતભારો છે, એક +Q અને એક -Q. બે નિયત અંતરે છે, એટલે કે કંઈક ફિક્સ અંતરે છે ને એ ફિક્સ અંતરને હું ધારી લઉં d. ત્યારે તેમની વચ્ચે લાગતું બળ F છે ને એ F બરાબર આપણને મૂલ્ય ખબર જ હોય કે કયું અપોન d². કેમ સાહેબ નિશાની માઇનસ ન લીધી? હું કાઉન્સમાં લખી નાખી કે આ બળ છે એ આકર્ષી પ્રકારનું છે. હો રાજી હોશિયારીની કે Q² અપોન d². આ આકર્ષી પ્રકારનું. आगे देखो, जो
એનો 25% વિદ્યુતભાર. એ કોણ છે? આને એ કીધો અને આને રકમવાળા આવે બી કીધો. જો એનો 25% વિદ્યુતભાર બી પર વયો જાય, બી પર ચાલ્યો જાય, ટ્રાન્સફર થઈ જાય, તો આ વીજભારો વચ્ચે લાગતું બળ કેટલું હશે? એવું કીધું છે કે આ એ પરથી 25% વિદ્યુતભાર બી ઉપર વયો જાય, એ પરથી 25% વિદ્યુતભાર બી ઉપર વયો જાય, તો હવે એ અને બીને તેટલા જ અંતરે, કીધું નથી રકમમાં અંતર બદલાવાનું, એટલે આપણે બહુ દોડડાયું થઈને અંતર બદલાવાની વાત નથી આવતી ક્યાંય. હો, એટલું ને એટલું જ અંતર રાખવાનું. તો આ ને આ એકો ને આ દુકો, બંને વચ્ચે લાગતું બળ કેટલું હોય એવું પૂછ્યું છે. તો જો આનો 25% વિદ્યુતભાર આના પર જાય, તો હવે કોઈક વિદ્યુતભારનું મૂલ્ય બદલાઈ જશે. હવે કોઈક વિદ્યુતભારનું મૂલ્ય બદલાઈ જશે. એફ બરાબર કે વાત સાચી, પછી આનો વિદ્યુતભારને છેદમાં ડી સ્ક્વેર. પણ આનો વિદ્યુતભાર શું હશે એ તો ગણવું પડે ને. તો એ ગણવા માટે વચમાં એક પ્રોસેસ આપીશ કે આના એનો 25% વિદ્યુતભાર બી પર વયો જાય છે. તો જો આ એ પરનો 25% વિદ્યુતભાર બી પર જતો હોય તો એવું કહેવાય કે ક્યુ પર કેટલો વિદ્યુતભાર વધશે? તો કે 75% વધશે. શરૂઆતમાં જેટલો હતો એનો 75%, તો 75% ઓફ ક્યુ એ. આ શરૂઆતમાં મેં ક્યુ એ લઈ લીધો, આ મેં ક્યુ બી લઈ લીધો. તો જે શરૂઆતમાં જે વિદ્યુતભાર હતો એનો 75% રહે, તો એનો 75% માટે હું આવું લખું 75/100, તેનું સાદુરૂપ આપો તો TD/4. આવું જ લખાય ભાઈ, સાદુરૂપ આપી દેજો. ના ગગાવ ક્યુ બી ડેશ. જો આનો 25% વિદ્યુતભાર બી પર જાય, 25% જાય છે કેવું સાહેબ? મસ્તીનો છે એમ નહીં કોડાવ. આ ધન વિદ્યુતભાર છે, તો આ ધન વિદ્યુતભાર છે ઋણમાં જાય. આ ઋણ છે ને જરિયો, આ દેખાય, આ જરિયો માઇનસ નિશાની. તો ઋણમાં જાય તો 25% ઋણમાં જાય તો 25% ઘટવાનો છે, 25% ઘટવાનો છે. તો આનો જેટલો હજી સાંભળો શું થાય? આ ખરેખર ધન વિદ્યુતભાર છે અને એનો 25%મો ભાગ, આનો 25%મો ભાગ આની ઉપર જાય, તો આ બંનેનો જથ્થો તો હેરખો જ છે, પણ આ ઋણમાં છે ને આ ધનમાં છે. તો આ ઋણમાં 25% જથ્થો આવે છે, 25% જથ્થો આવે છે. તો આમને સામને 25% ફિટુસ, તો વધુ આનો ખાલી 75%. તો હું આનો પણ 75% લખું, તો 75% ઓફ ક્યુબી બરાબર TD/4. ક્યુબી કેટલો હતો પહેલાં? -Q, તો -Q માટે એવું લખાય કે આ માઇનસને હું આગળ લઈ લઉં, તો -3/4 ઇન્ટુ કરીને Q લખી નાખો. અહીંયા 3/4 Q, इस तरफ 3/4 Q. સાહેબ માઇનસ આકર્ષીની નિશાની છે ખાલી ભાઈ, એ આકર્ષી બળ છે એવું દર્શાવે છે, બીજી કંઈ નવી વાત નથી. હા, અહીંયા તો લેવી પડે ભાઈ ગણતરીમાં. આ વિદ્યુતભારનું સંરક્ષણ કહેવાય, ક્વોન્ટમીકરણ કહેવાય, એમાં લેવી પડે. નહીં ક્વોન્ટમીકરણ એ નહીં કે સંરક્ષીકરણ, પણ એ સંરક્ષી કંઈ નહીં. શું કરવાનું થતું હતું? ઓલો ત્રીજો નિયમ હતો ને, સરવાળો કરવાનો હતો. તો બઈ છે. સાદુરૂપ આપશો તો TD ચોકો હું બધી બારોબાર કાઢ લઉં, તો TD 9, ચોકો 16, તો કે Q²/D². આને હું કહી શકું F, તો લખાય 9/16 F. લ્યો આ નવું બળ. વિકલ્પ નંબર સી, વિકલ્પ સી. હવે તમારી સમક્ષ જે પ્રશ્ન છે એ મને એટલી હદ સુધી ગોખાઈ ગયેલો છે કે હું એને આખું વીંચીને પણ ગણી શકું છું. તો રકમમાં એવું કીધું છે કે એક એ ગોળો છે, એના પર વિદ્યુતભાર પ્રારંભમાં Q છે. એક બી ગોળો છે કે જેના પર પણ પ્રારંભમાં વિદ્યુતભાર Q છે. એવું કહેવામાં આવ્યું છે કે આ એ ગોળાને અન્ય કોઈ તેના જેવા જ સી ગોળા સાથે સંપર્કમાં લાવી છૂટો પાડવામાં આવે છે. એટલે એમ કહું, એ અને સીને સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે છે. પછી આ સી ગોળાને બી સાથે સંપર્કમાં લાવી છૂટો પાડવામાં આવે છે.
અચ્છા બસ સી ગોળો કોણ છે? એ સી ગોળો છે આના જેવો જ એક ગોળો, પણ એના ઉપર કોઈ વિદ્યુત ભાર પ્રારંભમાં નથી. સાહેબ પછી એવું કીધું કે જેવી રીતે આ એ ને બી ગોઠવેલા હતા ને એવી રીતે જ પાછા એને ગોઠવા. આ એ ને આ બી, આ એ અને આ બી એટલા જ અંતરે. જો અહીંયા પ્રારંભમાં જે અંતર હતું એટલે જ. એ ભાઈ આ થોડુંક એવું ભલે ટૂંકું દેખાતું સમજાવવા પૂરતી હું કરું છું ભાઈ. તમે યાર ખોટો મારી પર કેસ કરી દેતા ક્યાં ક્યાં ખોટું ભણાવે. આ જો આ એટલું જ અંતર રાખ્યું એવું કંઈ નથી હો ભાઈ. આને મોટું કરી દેવા જોઈએ, બાકી મારી માથે કેસ આવી જાય ભાઈ. તો આ એ ગોળો પ્રારંભમાં વિદ્યુતભાર ક્યુ અને આ બી ગોળો પ્રારંભમાં વિદ્યુતભાર ક્યુ. રકમમાં એવું પણ કીધું છે કે આ બંને વચ્ચે લાગતું બળ એફ છે ને એફ બરાબર હોય કે ક્યુ 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 સ્ક્વેર અપોન ડી સ્ક્વેર. ને અંતમાં હવે એ બે ગોળાને એટલા જ અંતરે, એટલે કે આ એ ગોળો અને આ બી ગોળો મૂકો તો જે એફ ડેશ મળશે એ એફના ફોર્મમાં કેટલો હશે. એફના ફોર્મમાં એમસીક્યુ જો ખબર પડી કે એફના ફોર્મમાં કેટલો હોય. આ રકમનું મેં આવી રીતે છૂટું પાડી દીધું. એટલું કામ તમારાથી થઈ જાય પછી દાખલો થઈ જ જાય, એમાં કંઈ ગેરંટી 100%ની વાત છે. તો પ્રારંભમાં 3 ગોળાઓ આપ્યા છે એ બી સી. એ ઉપર ક્યુ, બી ઉપર પણ ક્યુ, સી ઉપર કોઈ વિદ્યુતભાર નથી, એટલે કે અવિદ્યુતભારિત છે. તો નવી વાત એ આવે છે કે પહેલાં સીને એને અડાડવામાં આવે પછી સીને બીને અડાડવામાં આવે. આ સી છે એ તમને સી કરાવી દેવું લાગે છે. જો તો તમે એની સાથે અડાડી, એ એટલે આ એની સાથે સીને અડાડી અને છૂટો પાડો તો આના પર જે વિદ્યુતભાર હતો ને આના પર કોઈ વિદ્યુતભાર નહોતો, તો કુલ વિદ્યુતભાર એટલે કે હવે બંને ઉપર વિદ્યુતભાર કેટલો થવાનો છે? તો ક્યુ એ બરાબર ક્યુ સી બરાબર બંનેનો સરવાળો ભાગ્યા 2, બંનેનો સરવાળો એટલે કે ક્યુ પ્લસ 0 છેદમાં 2. માટે બંને પરનો કુલ વિદ્યુતભાર Q/2. એટલે એમ લખાય કે ક્યુ એ બરાબર પણ Q/2. ક્યુ એ ડેશ લખાય. કેમ? તો કે પ્રારંભમાં ક્યુ એ બરાબર હતો ક્યુ અને પ્રારંભમાં ક્યુ બી બરાબર હતો ક્યુ. તો Q/2 અને QC ડેશ બરાબર મળે છે Q/2. પ્રારંભમાં QC ડેશ કેટલો હતો? પ્રારંભમાં QC ડેશ બરાબર 0. આવું પ્રથમ કીધું. પછી બીજો એના જેવો જ કિસ્સો કે ભાઈ હવે સીને, હવે XC આ સીને, હવે એની ઉપર વિદ્યુતભાર 0 નથી, Q/2 છે. હવે આ સીને અને બીને બીને છૂટા પાડવામાં આવે, સંપર્કમાં લાવી અને છૂટા પાડવામાં આવે. તો હવે બંને ઉપરનો વિદ્યુતભાર એટલે કે QB ડેશ બરાબર QC ડબલ ડેશ બરાબર સી પરનો વિદ્યુતભાર એટલે કે Q/2 પ્લસ કરીને બી પરનો વિદ્યુતભાર એટલે કે Q છેદમાં દૂડો. સદરૂપ આપો તો 3Q/4. હા આપી દેજો ભાઈ, મને નવાઈ નથી. હા, તો હું કરવા આપણે આ વિદ્યુતભાર ગણવાની જરૂર પડી તો કાંઈ તમને એફ ડેશ પૂછ્યો તો આના પરનો વિદ્યુતભાર તમને ખબર નથી કે આના પરનો વિદ્યુતભાર તમને ખબર નથી, તો એટલા માટે થઈને આ વચમાં જે ઊભી રામાયણ કરી હતી એ આપણે ગણી. તો આના પરનો વિદ્યુતભાર મળે છે Q/2 અને આના પર વિદ્યુતભાર મળે છે 3Q/4. સાદુરૂપ આપો કે Q/2 3Q/4 છેદમાં ડી સ્ક્વેર. એક કામ કરી શકું, હું દૂડી છે એ દૂડીને બહાર કાઢું, આ તીડીને બહાર કાઢું તો તીડી એના છેદમાં દૂડી શકો 8, બાકીનું વધે કે Q² અપોન ડી સ્ક્વેર. ને આ કે Q² અપોન ડી સ્ક્વેર એને જ લોકો નાય અહીંયા રકમમાં એવું કીધું છે કે એને જ એફ કહેવાય છે. તો એફ ડેશ બરાબર મળે છે 3F/8. આવું જ કંઈક છે કે કંઈક જુદું છે? હા બરાબર છે ભાઈ, 3F/8. સી જવાબ આવે, સી. એના પછીની રકમ વાંચો. સાહેબ એ તો ઇંગ્લિશમાં છે. ઇંગ્લિશમાં ભલે નહીં હોય, શીખવાનો પોટેન્શિયલ હોવો જોઈએ ભાઈ તમારી અંદર. તો રકમ વાંચશે તો તમને જ્ઞાત થશે કે જે આ એ છે ને એની જગ્યાએ એ લોકોએ કીધું છે સી. જ્યાં જ્યાં એ છે ત્યાં ત્યાં છે સી, ને જ્યાં જ્યાં સી હતો ત્યાં કીધું છે એ. બાકીની બધી વાર્તા તમે ફેરવી નાખજો. ક્યાં પૂછાણો હતો તો કે 2004માં આ પ્રશ્ન પૂછાણો હતો. સેજ ઊંધો એવો. એના પછી 2018માં આપણે ગણ્યો એ પ્રશ્ન પૂછાણો હતો. તો સેમ પ્રશ્ન છે, ખાલી એ ને સી બદલાવી નાખ્યા. અર્જનભાઈને ને સગનભાઈને બેની જગ્યા ફેરવી નાખી, બાકી પ્રશ્નો ઈનો ઈ જ હતો. હાલો અબાગે. તો આ કોન્સેપ્ટ જેવા જ
બીજા 2 પ્રશ્ન તમારે HWમાં કરવાના છે, જે તમારી રકમની સામે લબજબાજબ થાય છે. એ એક પૂછાયેલો છે માર્ચ 2018માં, જ્યારે મેં પરીક્ષા આપી હતી, અને ગુજકેટ 2019માં, કે જ્યારે મારા જુનિયરે પરીક્ષા આપેલી હતી. તો આવો AIEEE 2003માં. તો આવી કંઈક હાવ ભૂતડા જેવી આકૃતિ આપીશ. એવું કીધું છે કે -Q1 પર x દિશામાં લાગતા બળો, x દિશામાં લાગતું પરિણામી બળ કોના સમપ્રમાણમાં હશે? MCQ સામે તો જોવા એમ જ નથી. કેમ? તો કે એ જોઈએ તો તાવ ચડી જાય એવા છે. તો જો પેલા આને કંઈક સારી રીતે સુધારીએ. હા, કેમ ડુંગળી સુધારતા અને બકાલું સુધારતા એની વાળું પેલા આને સુધારીએ. તો જો કંઈક આવી હાવ ન ગમે એવી આકૃતિ આપીને તો એને કંઈક સારી રીતે સારા ફોર્મમાં ફેરવીએ. તો આ વિદ્યુત ભાર છે, મેં -Q ધેરો છે. આ y અક્ષ ના x અક્ષ. Q2 ના કારણે Q1 પર લાગતું બળ. જો પ્રશ્નમાં એવું કીધું છે Q1 પર કેટલા બળ લાગે, તો એક તો Q3 લગાડતો હશે ને એક Q2 લગાડતો હશે. Q2 શું કરતો હશે? તો કે જો આ ધન જાતિનો, આ ઋણ જાતિનો આમ કહેતા હાલે આવી જા, તો આ પોતાની તરફ ખેંચતો હશે. માટે હું આવું કરું કે ભાઈ Q2 છે એના કારણે લાગતું બળ આ દિશામાં, એટલે કે F2 આ દિશામાં. હા, બરાબર. હવે -Q3, તો જો આ બે માઇનસ તો એકબીજાને અપાકર્ષતા હોય. અપાકર્ષતા એટલે સેન્ટર ટુ સેન્ટર, આ દિશામાં. તો જો આમ કંઈક વાત છે કે અહીંયાથી કોઈ બળ લગાડે છે, કઈ દિશામાં લગાડે છે? આ દિશામાં લગાડે છે. તો જો આ ખૂણો થીટા આપેલો છે, તો આ ખૂણો પણ થીટા બનવો જ જોઈએ. માટે આવું લખાય કે F3 છે આ બાજુ. સાહેબ F1 ને આ F2 ને F3 ખરેખર છે હું? તો જો F2 એટલે કે એમ કહેવાય કે 1 પર લાગતું 2 દ્વારા, એટલે કે 2 દ્વારા લાગતું બળ, એનું મૂલ્ય છે. મૂલ્ય કેટલું હોય? એનું મૂલ્ય આપણે દિશા ફિશાની વાત નથી કરતા, દિશા સામે લઈ લીધી. મૂલ્ય એનું કેટલું હોય? તો કે મૂલ્ય K Q2 Q1 Q2 અપોન અંતર, રકમમાં એ આપેલું છે, આ B કીધો છે. જોઈ લો. હા, આ અંતર કીધો છે B, તો અહીંયા B². અને સાહેબ F3 બરાબર 1 પર 3 ત્રીજા નંબર દ્વારા તીડી દ્વારા લાગતું બળ, એટલે કે F13 બરાબર K Q1 Q3 અપોન આ અંતર આપેલું હશે A. એટલું અંતર આપેલું હશે A. માટે હું લખું A². બરાબર. હાલો, આ F2 શું છે ખરેખર ને F3 શું છે એ મેં કહી દીધું. હવે જો હું થોડુંક સદિશની રમત રમું. સદિશની રમત રમું. તો જો મને ખાલી પૂછ્યું છે કે x દિશામાં લાગતું બળ, તો હું આના ભાગલા પાડું. આ F3ના હું ભાગલા પાડું. થીટાની પાસેનો તો cos થીટા, ને થીટાની સામેનો પેલી બાજુનો એટલે કે F3 sin થીટા. માટે આ F3ને તોડી અને હું 2 ભાગ પાડી શકું. નીચેની દિશામાં F2 cos થીટા અને ઉપરની દિશામાં F3 sin થીટા. અને રકમમાં એવું જ પૂછ્યું છે કે x દિશામાં લાગતું પરિણામી બળ કયો? F net on x एक्सिस. तो x દિશામાં લાગતું બળ જ પૂછ્યું છે ભાઈ. તો હું આવી રીતે કરું કે F2 પ્લસ F3 એક જ દિશામાં છે એટલે ડાયરેક્ટ સરવાળો કરી નાખું. જુદી દિશામાં તો ઓલી રમત રમવી પડે, F1 સ્ક્વેર F2 સ્ક્વેર એવું બધી કરવું પડે. આમાં એવું કંઈ નથી કરવું પડતું. K Q1 Q2 અપોન B² પ્લસ કરીને F3 બરાબર K Q1 Q3 અપોન A² ઇન્ટુ કરીને સાઇન થીટા. હવે રકમમાં જોશો તો Q1 ને લગભગ ગાયબ કરેલા છે. રકમમાં તમે જોશો તો Q1 ને ગાયબ કરેલા છે. એટલે ઓપ્શન છે B. ભીખુભાઈ
ભીખુભાઈ વિકલ્પ નંબર બી. શું કર્યું છે? સમપ્રમાણતાની નિશાની જોઈશ કે આ એફ છે એ ખરેખર કોના સમપ્રમાણમાં છે? તો Q1 બેમાં આવે છે એટલે કાઢીને કે તો Q2/B² પ્લસ કરીને Q3/A² ઇન્ટુ કરીને સાઇન થીટા. આ લગભગ વિકલ્પ નંબર બીમાં જ છે, તો બી જવાબ. પૂરું થયું. તો આગે દેખીએ. એક વિદ્યુતભાર Q ને ચોરસના પરસ્પર વિરુદ્ધ ખૂણા પર મૂકેલો છે. બીજા વિદ્યુતભાર સ્મોલ Q ને બીજા પરસ્પર વિરુદ્ધ ખૂણા પર મૂકેલા છે. જો Q પર લાગતું પરિણમી વિદ્યુતબળ શૂન્ય હોય તો Q/Q બરાબર શું થાય? હાલ બરાબર. તો સબસે બડી બાત કે રકમ પરથી તમને આકૃતિનો ખ્યાલ આવવો જોઈએ. જો એવું કીધું કે ચોરસ પરના પરસ્પર વિરુદ્ધ ખૂણા પર, આ પહેલી વાત તો ચોરસ, જેટલું સમજાય એટલું તો કરો, પછી આગળની વાત આગળ. આ ચોરસ પરસ્પર વિરુદ્ધ ખૂણા પર, કોઈ પણ બે ખૂણા લઈ લ્યો, વિરુદ્ધ ખૂણા લેવાના છે, એટલે એક મેં આ લીધું ને એક આ લીધો. આ લ્યો તો તોય કંઈ ફેર ન પડે હો. તો એના પર કેપિટલ Q અને કેપિટલ Q વિદ્યુતભાર છે. બીજા બે હતા એની ઉપર સ્મોલ q વિદ્યુતભાર છે. તો આ સમલ Q, આ સમલ Q. હવે એવું કીધું છે કે કોઈ પણ આ બંનેમાંથી કોઈ પણ કેપિટલ Q લઈ લ્યો, કોઈ પણ કેપિટલ Q લઈ લ્યો બંનેમાંથી, એના પર લાગતું પરિણામી બળ એટલે કે F નેટ ઓન કેપિટલ Q ઇઝ 0 એવું રકમમાં આપેલું છે. આ કોણ કહે છે? રકમ કહે છે. અને શોધવાનું શું કીધું? શોધવાનું આવું કીધું કે Q/Q મૂકો તો શું જવાબ આવે? હા બરાબર. હાલ કમ્પ્લીટ વાત. તો આપણે કોઈ પણ એક Q લઈ લઈએ. હું આ નીચેવાળો લઉં, આ નીચેવાળો Q લઉં. ઉપરવાળો કેમ ન લીધો સાહેબ? તમે ઉપરવાળો લઈ લેજો. આ Q લીધો. જો તો એના પર 3 પ્રકારના બળ લાગતા હશે. 3 પદાર્થ એના પર બળ લગાડતા હશે. ક્યાં Q? એક આ Q, આ Q, પેલો Q. 3 પ્રકારના બળ લાગતા હશે. એક આ દિશામાં FQ, એક આ દિશામાં FQ અને એક આ દિશામાં કેપિટલ Q. જો તમારામાં ખરેખર વધારે પડતો મગજ હશે, સામાન્ય માણસ કરતાં થોડોક વધારે મગજ હશે, તો તમે ઓળખી લીધો હશે કે સાહેબ તો પરિણામી બળ છે 0 તો ન જ થઈ શકે ને. કેમ? તો કાંઈ તો બધાય છે એ જોડાય છે. જો કદાચ FQ છે એ પહેલી દિશામાં હોત ને, આમ ખેંચાતી દિશામાં, તો હું કદાચ એવું કરત કે આમ બાજુ ને આમ બાજુ બેનો પરિણામ અહીંથી નીકળ્યો ને અહીંથી નીકળ્યો, તો આમે F નેટ 0 થાત. પણ આ તો ત્રણેય આમ ખેંચે છે, તો F નેટ 0 ન થઈ શકે. સામાન્ય બુદ્ધિ એકદમ સાચી વાત છે, F નેટ 0 ન થઈ શકે. કેમ? તો કે આ Q અને આ Q અંતે તમને ઋણમાં મળીએ એવું તમે કહી શક્યું કે ઋણ જ હોવા જોઈએ. કેમ? તો કે જો આ ઋણ હોય ને, આ ઋણ હોય ને તો ખરેખર થતું શું હોય કે આ ઋણ ને આ ધન તો આ તરફ બળ લગાડે, આ ઋણ ને આ ધન તો આ તરફ બળ લગાડે, અને આ પોતાની તરફ ખેંચે છે આમ, આ પોતાની તરફ ખેંચે છે આમ, એટલે પરિણામી સી અહીંથી આમ નીકળીએ, એટલે આ બંનેનું પરિણામી આમ ને આ Qનું આ દિશામાં. તો જો એક આ દિશામાં લાગે છે, આ બંનેના કારણે લાગતું પરિણામ બળ આ દિશામાં ને આના કારણે લાગતું બળ આ દિશામાં, તો હવે F નેટ શૂન્ય થવાની શક્યતા છે. ખરેખર મેં પહેલા આકૃતિ દોરી હતી ત્યારે શૂન્ય થવાની શક્યતા નહોતી, શૂન્ય થવાની શક્યતા નહોતી. સાહેબ આને કેમ તમે એવું ન ધાર્યું કે આ માઇનસ ને આમ ખેંચતો હોય, એટલે કોડાવ આને માઇનસ ધાર્યું તો આ પણ માઇનસની બની જાય, તો પણ એ બે સજાતીય જ થવાના છે. એટલે એ ગમે એ તમે કરશો પણ એ આપા કરશી જ બળ લગાડવાનો છે. ન સમજાણું? જવા દો. હાલ હતું નહીં હો, આ હતું નહીં. જો જો આ FQ છે, આના કારણે લાગતું બળ FQ આ દિશામાં, આના કારણે લાગતું બળ છે FQ આ દિશામાં. હાલ બરાબર. આ ખરેખર કયો ખૂણો હશે? તો કે આ છે ને ખરેખર આમ આમ એકદમ સેન્ટર ટુ સેન્ટર બળ લગાડતું હશે, એટલે આ બંને તરફથી 45નો ખૂણો હશે. એ કેમ ખબર પડી? ભાઈ યાર સેન્ટર ટુ સેન્ટર લગાડતો હોય, આ આખે આખો 90 નો હોય તો આ એકદમ વચ્ચેથી નીકળશે એટલે 45 ન થાય, તો આ બંને તરફથી 45 નો હશે. હાલો કમ્પ્લીટ વાત. આ બધા એના મૂલ્યની ગણતરી કરીએ એક વખત. હા કરી નાખો ને, સરળતા પડીએ. ખરેખર FQ અને FQ બંને આના ને આના બંનેના કારણે લાગતું બળ છે સમાન હશે. કેમ ખબર પડી? તો કે બે મૂલ્ય હરખા જો અહીંયા Q, અહીંયા Q, અહીંયા Q ને અહીંયા Q, બંને વચ્ચેનું અંતર હરખું છે. કેમ? તો કે ચોરસ છે, તો ચોરસમાં બધી બાજુનું માપ હરખું, હું એ ધારી લઉં. તો આ બંનેનું મૂલ્ય મળે છે KQQ/A.
એફ કેપિટલ ક્યુનું મૂલ્ય કે કેપિટલ ક્યુ એટલે કે ક્યુ સ્ક્વેર અપોન આ અંતર લેવાનું થાય ને, આ અંતર તો એ ચોરસનું વિકર્ણ છે. ચોરસનું વિકર્ણ √2a લંબાઈ ધરાવે એટલે √2a નો વર્ગ. આનું સાદુરૂપ આપો તો કંઈક આવું મળી જાય કે 2a². કમ્પ્લીટ વાત, કંઈ ઘટે નહીં. હા બરાબર. હવે જોજો આ બંનેના મૂલ્ય હરખા છે તો હું સરળતા ખાતર એ બંનેનો પહેલાં એફ નેટ કાઢી લઉં. તો જો હું આ ક્યુ છે ને અહીંયા FBD બનાવું, FBD ફ્રી બોડી ડાયાગ્રામ. તો જો આ ક્યુ એક બળ લાગે છે આ દિશામાં, એને હું એફ કહી દઉં, અને મેં ધારી લીધો એફ. અને એક બળ લાગે છે આ દિશામાં, એક આ દિશામાં, બંને વચ્ચેનો ખૂણો 90. જો તમે 11મું ધોરણ લીગલી ભણ્યા હશો ડાયરેક્ટ કહી દેશો કે આનો જવાબ આવશે √2f અને એકદમ સેન્ટર ટુ સેન્ટર નીકળશે, એકદમ સેન્ટરથી નીકળશે, આ બંનેની એકદમ મધ્યમાંથી નીકળશે. ને જો કદાચ ન ભણાય તો આની પરથી થઈ જાય કે એફ નેટ કઈ રીતે ગણાય, તો કે એફ નેટનું મૂલ્ય આ રીતે મળે કે f² પ્લસ f2 એટલે કે f² પ્લસ 2f cos θ, cos 90 છે તો cos 90 નો જવાબ 0 એટલે આખું પદ નીકળી ગયું. તો f1 નો સ્ક્વેર ને f2 નો સ્ક્વેર બંનેનો સરવાળો કરીએ તો f² છે એટલે 2√2f જવાબ આવશે. તો જો √2f નું મૂલ્ય મળી ગયું. વળી તમારે ખૂણો કાઢવો હોય તો tan આલ્ફા બરાબર લખાવ્યું તો સ્પેશિયલ કેસમાં f2 ગમે એ લઈ લો, બધા f છે ને હરખા છે તો f sin θ, sin 90 છે માટે હું લખું f sin 90 છેદમાં f પ્લસ કરીને f cos 90. cos 90 જવાબ 0 એટલે આખું પદ નીકળી ગયું. તો બંને બાજુથી f મરી ગયા એટલે જવાબ આવ્યો sin 90 નો 1 ને sin 90 નો જવાબ 1 એટલે કે tan આલ્ફા બરાબર જવાબ મળ્યો 1. તો tan ક્યારે 0 હોય, tan ક્યારે 1 હોય તો કે આલ્ફા બરાબર 45 હોવા જોઈએ, 45 હોવા જોઈએ. તો આ 45 અહીંથી લઈ લો, ફેર શું પડવાનું છે, બે બાજુ 45 નથી થાય તો આ 45 ખૂણેલી નીકળતો હોવો જોઈએ. એનું મૂલ્ય કેટલું હશે, √2f હશે. તો આ તો ખાલી સિમ્પલ વાર્તા હતી. હવેથી યાદ રાખી લેવાનું ભાઈ કે 90 ખૂણે હોય તો જે પણ આ બંનેનું મૂલ્ય હશે સમાન મૂલ્ય હોવું જોઈએ. જો જે પણ એ મૂલ્યનું હોય, જે પણ એ બંનેનું મૂલ્ય હશે એને ગુણ્યા √2 એટલે ગુણ્યા √2 ને એકદમ મધ્યમાંથી નીકળશે. જો 90 ખૂણો હોય તો ની વાત છે. તો એવું હું કહી શકું. હવે આ બેને કાઢી નાખું ભાઈ, આ પણ અહીંથી નીકળે છે અને આ વાળો એરિયો FQ એ પણ અહીંથી જ નીકળે છે, એ પણ અહીંયાથી જ નીકળે છે. માટે હું બંનેનો ડાયરેક્ટ સરવાળો કરી નાખું. હા કરી નાખો. કેટલું મળે છે તો કે √2 f બરાબર f બરાબર મેં કોને ધારે તો આ k પછી આ q પછી કેપિટલ Q એના છેદમાં a નો સ્ક્વેર, અહીંયા સ્ક્વેર હોવો જોઈએ, પ્લસ કરીને fq બરાબર k q² એના છેદમાં 2a². સાહેબ હવે એ કીધું છે કે f નેટ ઓન q ઇઝ 0. આ તો રકમ ઉપર જ કીધું છે તો હું આ બાજુ લખું 0. આપો સાદુરૂપ. આ પહેલી બાજુ આવશે, અથવા લઈ જ લઉં, હાલો ને લઈ જ લઉં. તો આવું લખી શકાય કે -√kq અપોન a², kq² અપોન 2a². a² ગયા, q² માંથી એક ઘાત ગઈ, કે મરી ગયા, વધો આ √2 પણ માઇનસમાં આ બાજુથી દૂડાને હું આ બાજુ લઈ લઉં ઉપર તો આ દૂડો ને માઇનસની દિશાની યથાવત. આ બાજુ વધ્યો ખાલી q ને આ બાજુ વધ્યો એક નાનકડો એવો q, ઝીણકો q. તો આ ઝીણકો q આ બાજુ આવી ગયો તો જવાબ આવી ગયો -2√2. આ લગભગ વિકલ્પ એ છે. હા એ સરસ. સમાન મૂલ્ય Q ધરાવતા બે વિદ્યુત ભારો x અક્ષ પર, x બરાબર -a અને x બરાબર a આગળ રાખેલા છે. તો હું x અક્ષ દોરું. આ x અક્ષ, આ x અક્ષ, આ x અક્ષ પર
ક્યાંક આ એક્સ બરાબર 0 હશે, આ 0 હશે, આમાં ક્યાંક માઇનસ એ હશે અને આ બાજુ ક્યાંક પ્લસમાં એ હશે. હવે માઇનસ એ પર ક્યુ વિદ્યુતભાર તથા પ્લસ એ પર પણ ક્યુ વિદ્યુતભાર રહેલો છે. એમ દળ ધરાવતો અને Q0 બરાબર Q/2 વિદ્યુતભાર ધરાવતો એક કણ ઉગમ બિંદુ પર મૂકેલો છે. અહીંયા કંઈક વિદ્યુતભાર મૂકેલો છે, એનું મૂલ્ય છે Q/2 અને એના પરનું દળ છે Q. આવું કંઈક કણ મૂકેલો છે. હવે જો Q0 એટલે કે આને જ કીધો છે Q0, આ જે આ ભાભલા જેવો આપ્યો છે ને એને જ કીધો છે Q0, આને જ કીધો છે Q0. તો આ Q0 વિદ્યુતભાર ધરાવતો એક કણ ઉગમ બિંદુ પર મૂકેલ છે. જો Q0 વિદ્યુતભારને એક્સ અક્ષની દિશામાં સૂક્ષ્મ સ્થાનાંતર આપવામાં આવે, એક્સ અક્ષની નહીં, વાય અક્ષની દિશામાં, આ વાય અક્ષની દિશામાં સૂક્ષ્મ સ્થાનાંતર આપવામાં આવે તો કણ પર લાગતું પરિણામી બળ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે. કણ પર લાગતું પરિણામી બળ ખાલી જગ્યાના સમપ્રમાણ, એટલે કે એવું ધારો કે આ કણ છે, નાનો એવો કણ છે, આ કણ એવડો બધી મોટો ન દોરવો પણ હું નાનો એવો કરી નાખું, આ નાનો એવો કણ, એ પહેલાં હું મારી માર્કરમાં પુરાવી લઉં. તો ઉગમ બિંદુ પર એક નાનો એવો વિદ્યુતભાર Q મૂકેલો છે, એ નાનો એવો વિદ્યુતભાર Q0 મૂકેલો છે, એનું મૂલ્ય આપણને આપેલું છે Q/2. આનું દળ m છે અને એને વાય અક્ષની દિશામાં, આ વાય અક્ષની દિશામાં કંઈક સ્થાનાંતર આપવામાં આવે છે. એટલે ધારી લો કે આ કોઈ વાય અંતર છે અને સેજ એવું સ્થાનાંતર, આમ સેજ એવું ફૂંક મારવામાં આવે તો સેજ એવું ઉપર જાય, હાલો અહીંયા ક્યાં સુધી પૂગી ગયું. હવે એના પર લાગતું બળ કોના સમપ્રમાણમાં હશે એવો પ્રશ્ન પૂછ્યો. તો પહેલી વાત તો કે લાગતું બળ કેટલું હશે એ ગણો, એનું સૂત્ર મળે પછી જ આપણે કહી શકીએ કે કોના સમપ્રમાણમાં હશે. કેમ તો કે આગળ થોડાક એકાદ કે બે દાખલા પહેલાં જે પ્રશ્ન આવ્યો હતો એમાં એવું કીધું હતું કે ભાઈ આનું મૂલ્ય છે કોના સમપ્રમાણમાં હશે, તો ભૂતરા જેવા MCQ હતો, સાઇન થીટા ને F2 ને 1 ને 3 ને જાજુ બધી હતું, પણ આપણે જે ગણ્યું એની ઉપરથી આપણે કહી શકવાનું ને, તો આનું પહેલાં લાગતું બળ ગણવું પડે. તો જો એવું કહી શકું કે આના કારણે લાગતું બળ, આ ક્યુના કારણે લાગતું બળ દૂર જતી દિશામાં, એટલે કે અપાકર્ષી પ્રકારનું હશે, એટલે અહીંથી આમ દૂર જતી દિશામાં હશે. આના કારણે લાગતું બળ આ બાજુની દિશામાં, એટલે કે આ પણ F અને આ પણ F, બંનેનું મૂલ્ય કેટલું હશે? F બંનેનું મૂલ્ય સમાન જ હોવાનું છે. કેમ તો કે આ અંતર સરખું જ થાય. કેટલું થાય અંતર? આ અંતર A, આ અંતર પણ A, આ અંતર Y. પાગોનો નિયમ વાપરો, પાગોનો નિયમ એટલે આ કર્ણની લંબાઈ તમને મળશે A² + Y² એનું √u. આ લંબાઈ મળશે તમને A² + Y² એનું √u. માટે F બરાબર K, આ Q, પછી પેલો Q0 એનું મૂલ્ય છે Q/2 અને છેદમાં આ આખાનો વર્ગ, એ આખાનો વર્ગ કરશો એટલે વર્ગમાં ઉડી જાય તો મળશે A² + Y². કમ્પ્લીટ વાત. આગે હું એવું ધારું કે આ ખૂણો છે એ થીટા છે, તો એ જ રીત આ બાજુનો ખૂણો પણ થીટા થવાનો છે. જો એ થીટા હોય તો આ 90 - થીટા થવાનું. જોજો આ 90 - થીટા થવાનું. કેમ તો કે આ 90નો ખૂણો છે, આખો સરવાળો છે 180 થવો જોઈએ, 180 માંથી 90 કાઢો તો 90 વધે નહીં, 90 - થીટા એટલે આ ખૂણો હોવો જોઈએ, આ 90 - થીટા હોવો જોઈએ. તો આ ખૂણો પણ 90 - થીટા હોવો જોઈએ. હું એવું ધારું કે આ ખૂણો થીટા હોય તો સ્વાભાવિક વસ્તુ આ ખૂણો પણ થીટા થવાનો, આ ખૂણો પણ થીટા થવાનો. તો જો આ અને આ
અભિકોણની જોડ છે, માટે આ પણ થીટા અને આ પણ થીટા. કમ્પ્લીટ વાત. હા, તો આના પર લાગતા બળના હવે હું ભાગલા પાડું. આના પર લાગતા બળના હું ભાગલા પાડું તો થીટાની પાસેનો ઘટક એટલે કે ઉપરની દિશામાં એફ સાઇન થીટા, કોસ થીટા. કેમ સાહેબ? કેમ કોસ થીટા? થીટાની પાસેનો ઘટક હોય કોસનો, થીટાની સામેનો ઘટકનો એટલે કે નીચેની દિશામાં એક ઘટક મળશે, એ મળશે સાઇન થીટા. તો એફ સાઇન થીટા. એ જ વાત આના માટે. થીટાની પાસેનો ઘટક કોસ થીટા, થીટાની સામેનો ઘટક સાઇન થીટા. તો આ એફ સાઇન થીટા. ઉપરની બાજુ પણ એફ કોસ થીટા. માટે હું બે વખત ન લખતા આગળ દૂડી મૂકી દઉં તો આ સામે કેન્સલ આઉટ થાય છે. માટે એફ નેટ મળે છે 2f કોસ થીટા. 2f કોસ થીટા. હવે એફનું મૂલ્ય આપણે પહેલેથી જ કહી દીધું છે. કેટલું છે? કે Q/2 છેદમાં, મજા ના આવી, જગ્યા ટૂંકી પડી, હાકડ પડી, હાકડ. તો હું નીચે લખી નાખું, હાકડ પડી, હાકડ. તો એફ નેટ બરાબર 2f કોસ થીટા. 2 ના 2, એફ બરાબર આપણે કીધું છે Q, ગુણાકારમાં પણ Q/2 છેદમાં અંતર છે a² પ્લસ y², ઇન્ટુ કરીને કોસ થીટા. આ કોસ પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છે y છેદમાં કર્ણ છે a² પ્લસ y², એનું રૂટિયું છે, રૂટિયું એટલે 1/2. સાદુરૂપ આપો તો દૂડી ઉડી જાય એટલે મળશે કે Q² છેદમાં a² પ્લસ y². આ એક આખો ને અડધો સાદુરૂપ આપો તો 3/2 ઇન્ટુ કરીને y ના y. હવે રકમ તમે કાળજીપૂર્વક વાંચશો તો એવું કીધું છે કે આ વાય છે ને, આ વાય એ ખૂબ નાનો છે. કેમ તો કે આ સ્થાનાંતર છે ને એ સે જેવું જ આપવાનું છે. કેમ કે ફૂકસ મેરી છે, બહુ કંઈ ઝાઝો સેટો નથી થઈ ગયો, તો અંતર ખૂબ નાનું છે એટલે આને અવગણી શકાય. શું કરવા ભાઈ? ગમે તો અહીંયા ગમે એ નથી અવગણાતું હો. કીધું છે રકમમાં તો અહીંયા અવગણીએ. તમે ફિઝિક્સને બદનામ કરી નાખો છો કે ગમે ત્યાં ગમે એવું ગણી નાખે, દાખલો ન આવડે ને એટલે આવું કરી નાખવાનું. એવું નથી હો. કીધું છે રકમમાં કે આ છે ને એ સેજ નાનું એવું જ છે, એટલે તો ફોકસ મેર્યું છે એવડું કેવું છે ને. આ છે ને આ એ અંતર એવડું બધું છે, એની સામે એવડું કેવું ને શું ગણવું, એટલે હાટું થઈને આપણે અવગણીશું. એટલે ભાઈ તમને વિશ્વાસ ન હતો ને તો 0.002 એનો વર્ગ કરી લો, કેટલો થાય? અહીં જગ્યાએ 0.002 એનો વર્ગ કરી લો, કેટલો થાય? એના કરતાં નાનો થાય. તો એને અવગણી શકાય ને ભાઈ. એમાં એટલો ઉમેરો તો શું ફેર પડી જવાનું, બાદ કરો તો શું ફેર પડી જવાનું. તો આખો ભાગ અવગણાય. માટે એવું લખાય કે a² ની માથે 3/2 ઘાત. હવે ભાઈ એ ને ફે ને બધાને મૂકો નહીં, તમારી પાસે છે શું? આ વાય મળી ગયો, વાયની એક જ ઘાત છે. તો હું ડાયરેક્ટ આમ લખી નાખું કે એફ નેટ પ્રોપોઝનલ ટુ વાય. તો જવાબ આવે છે અર્જુનભાઈ, વિકલ્પ એ.